ગાંધીનગર ખાતે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના હેઠળના તાલીમાર્થીઓ માટે જોબ મેળો અને એલ્યુમિની મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકારના ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પા પટેલ, ગાંધીનગરના મેયર મીરા પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ સચિવ મિલિંદ તોરવણે અને તેમના વિભાગીય અધિકારી દ્વારા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ચાલતી યોજનાઓની માહિતી આપી હતી। રોજગારલક્ષી તાલીમ પામેલા યુવાનોને જુદી જુદી કંપનીઓના માધ્યમથી રોજગાર આપવાનો આ કાર્યક્રમ છે। ગયા વખતે આવા જ કાર્યક્રમ વખતે 400થી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવેલ હતી અને આ વખતે પણ લગભગ અંદાજિત 400 જેટલા યુવાનોને અહીં આવેલ જુદી જુદી કંપનીઓ એની લાયકાત મુજબ રોજગાર આપવાના છે। मैं ધોરણ 12 પાસ કર્યા બાદ મને ગણપતિ યુનિવર્સિટી ખેરવા ખાતે જાણવા મળ્યું કે DDJKY યોજનામાં રોજગારલક્ષી ટ્રેનિંગ કરાવવામાં આવશે। તો ત્યાં મેં ઓટોમોટિવ એસેસરી ફિટરના 6 મહિનાના કોર્સમાં એડમિશન લીધું। ત્યાં અમને રહેવા તથા જમવાની સુવિધા તદ્દન ફ્રી આપવામાં આવતી હતી। ટ્રેનિંગ માટે બેગ, બુક્સ તેમજ યુનિફોર્મ અને વગેરેની જરૂરિયાતો પણ ફ્રીમાં આપવામાં આવતી હતી અને ટ્રેનિંગની સાથે સાથે સોફ્ટ સ્કિલ, ઇંગ્લિશ, કોમ્પ્યુટર જેવા કોર્સ અમને ફ્રીમાં શીખવવામાં આવ્યા હતા। અને આ ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ મને હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર પ્રાઇવેટ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં જોબ આપવામાં આવી। ત્યાં મારો પગાર 22,206 રૂપિયા છે। એ કંપનીમાં હોસ્ટેલ તેમજ ટ્રાવેલિંગની સુવિધા પણ આપવામાં આવે છે અને અત્યારે મોંઘવારીના સમયમાં હું મારા માતા પિતાને આર્થિક રૂપે મદદરૂપ થઈ રહી છું।